બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ ખબરોથી તો રાજકોટની વાત કરવામાં આવે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ઈચ્છનારા કાર્યકર્તાઓના મનની વાત પણ જણાવવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। આગામી સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, ગોંડલ નગરપાલિકાની 44 બેઠક તેમજ તાલુકા પંચાયતની 202 બેઠક માટે મતદાનની પ્રક્રિયા યોજવાની છે। તો બીજી તરફ આ વખતે યુવાનોએ વધુ પ્રાધાન્ય આપવાની ચર્ચા પણ ચાલી રહી છે। તેવામાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા દ્વારા પણ જિલ્લા પંચાયતની બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે। ગુજરાતમાં હાસ્યની ખ્યાતિ ધરાવતા ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે તેને રાજકોટ લોધિકા છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે કહેવાય સહભાગી બન્યા છે। આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કહેવાય કે રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રાજકોટ લોધિકા સીટ ઉપરથી જાણીતા જે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે દિલીપભાઈ સરવૈયા તેના દ્વારા કહેવાય ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। આપણી સાથે દિલીપભાઈ સરવૈયા છે, એમની સાથે સીધી વાત કરીશું। દિલીપભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ઉમેદવારી ફોર્મ ભરો લોધિકા સીટ ઉપર શું કહેશો? 19 લોધિકા જિલ્લા પંચાયત સીટ ઉપરથી હું ઉમેદવારી નોંધાવું છું અને ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપશે તો ચૂંટણી લડશું। મહત્વની વાત છે કે આપણા પિતા છે તે એક હાસ્ય કલાકાર છે, હાસ્યની દુનિયામાં મોટું ખ્યાતિ ધરાવતા નામ છે। તમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે લોધિકા સીટ ઉપરથી તો તમારા પિતા છે તો તમારી સાથે પ્રચારમાં આવશે? હા, 100% આવશે। એના માર્ગદર્શન હેઠળ જ હું ચૂંટણી લડી રહ્યો છું। પિતાના માર્ગદર્શન ચૂંટણી લડી રહ્યા છો। કેટલા વર્ષ તમે ભાજપ સાથે જોડાયેલા હતા? શું આપનો અભ્યાસ છે? હું 2010થી ભાજપ સાથે જોડાયેલો છું ને ધોરણ 12 પાસ છે અને કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ કરે। વાત કરીએ તો જ્ઞાતિ સમીકરણોની તો આપના વિસ્તારમાં કઈ કઈ જ્ઞાતિ ફેક્ટર વધારે કામ કરે છે અને કઈ કઈ જ્ઞાતિનું પ્રભુત્વ વધારે છે? જ્ઞાતિમાં તો અત્યારે જોવા જઈએ તો બધા ટૂંકમાં પટેલ સમાજના અત્યારે મત વધારે છે। જ્ઞાતિ સમીકરણો ટૂંકમાં એ રીતે છે। જ્ઞાતિ આધારિત અત્યારે સમીકરણો થતા હોય છે, ત્યારે આપ પણ એક જે પટેલ જ્ઞાતિનો જે કહેવાય કે ત્યાં દબદબો છે તે લોધિકા સીટ ઉપર અને આપણે એક ઇતર જ્ઞાતિમાંથી આવો છો તો શું લાગે છે કે પક્ષ તમને સ્વીકાર કરશે અને શું ટિકિટ આપશે? પક્ષ 100% સ્વીકાર કરશે અને એમાં ઓબીસી સમીકરણ ટૂંકમાં ઓબીસી સમાજમાં ટિકિટ મળી છે એટલે ટૂંકમાં આપણે લડી રહ્યા છીએ ઓબીસીમાં। ભાજપ પાર્ટી સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો? રાજકારણ સાથે તમારે કેટલા વર્ષ થઈ ગયા? 2010થી હું ભાજપ સાથે જોડાયેલો છું। ટિકિટની આવે ભાજપ પક્ષ તો શું કાર્યવાહી? તો ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સોંપશે નિષ્ઠાપૂર્વક નિભાવશું। જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયા જેમને હિન્દી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોધિકા ઉમેદવારી ફોર્મ માટે અત્યારે ટિકિટ માંગવાની હાલ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે તેમાં ઉમેદવારી ફોર્મ દાવેદારી મેં નોંધાવી છે। જો આગામી સમયમાં મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર થઈને હું કહેવાઈશ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો આવશે તેને પડખેથી ખભે મિલાવીને જીતાવવાની કામગીરી કરીશ। કેમેરામેન હાર્દિક સાથે નિર્માણ ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ।